મિત્રો ઓછું આગળ સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો તમે અત્યારે જે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને કમિંગ સોન બર્થડેનું બનાવતા શીખવાડીશ। તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો બરાબર। તો તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને એક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન છે કે તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ ઓર ઓપ્શન અહીંયા જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જે બંને પ્રોજેક્ટ છે મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। અને આ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે એનો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો તમારે બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, પછી તમારે એથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનું છે સૌથી પહેલાં। તેની તમને જોઈ શકો છો, જેની અંદર તમને ઘણા બધા અહીંયા લેયર જોવા મળશે, આ રીતના તમે જોઈ શકો છો આવી રીતે બરાબર। જેની અંદર ટેક્સ આગળ હશે મિત્રો, ટેક્સની અંદર તમારી ઇફેક્ટ અહીંયા ઓલરેડી મારેલી જ છે મેં, ખાલી તમારે ટેક્સની અંદર કંઈ ચેન્જ કરવું હોય તો તમે અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરીને નામ તમે બદલી શકો છો બરાબર। પછી તમે જોઈ શકો છો આગળ તમને અહીંયા ઘણા બધા લેયર તમને જોવા મળશે, એની અંદર પણ તમે અહીંયા ટેક્સની અંદર જઈને નામ ચેન્જ કરી શકો છો બરાબર। તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા તમારે જેથી ફોટા સ્ટાર્ટ થાય ત્યાં તમારે પ્લસ આવી જવાનું છે બીટમાર્ક ઉપર બરાબર। પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાના રહેશે તમારે ફોટા બરાબર। તો આપણે તમને બતાવી દઉં કઈ રીતના ફોટા તમારે એ સેટ કરવાના બરાબર। તો તમે જોઈ શકો અહીંયાથી તમારે સૌથી પહેલાં તો ફોટા લઈ લેવાના છે। તો આ રીતના આપણે એક કહીને ફોટા લઈ લઈએ છીએ બરાબર। ફોટા પર ક્લિક કરી ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા ઉપર ક્લિક કરીને બીટમાર્ક પ્રમાણે તમારે એ ફોટા એડ કરવાના છે। જેટલા તમે જોઈ શકો છો એ બીટમાર્ક છે મિત્રો એ પ્રમાણે ફોટા એડ કરવાના છે, અને પછી ફોટાને ખેંચીને નીચે લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે બરાબર આ રીતના। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજો ફોટો તમારે એથી લઈ લેવાનો છે। એ રીતના ફોટાને એડ કર્યા બાદ ફોટાની લંબાઈ આ રીતના બીટમાર્ક સુધી લાંબી રાખવાની છે, અને બીટમાર્ક પૂરો થાય એટલે મિત્રો કટ મારીને ફોટાને ખેંચીને આ રીતના નીચે લઈ લેવાનું છે બરાબર। તો મિત્રો એટલી રીતના જેટલા પણ એ બીટમાર્ક આપેલા છે મિત્રો બધા બીટમાર્કમાં તમારે ફોટા અહીંયા એડ કરવાના રહેશે બરાબર। બીટમાર્ક પ્રમાણે ફોટા તમારે અહીંયા સેટ કરવાના છે। તો એક એક કરીને જેટલા બીટમાર્ક આપણે અહીંયા કરેલા છે મિત્રો બધા ફોટા તમારે અહીંથી એક એક કરીને એડ કરવાના રહેશે બરાબર। તો તમે જોઈ જુઓ જેટલા પણ આપણે એ બીટમાર્ક કરેલા છે એ બધામાં તમારે અહીંયા ફોટા એડ કરવાના છે। તમે જોઈ જુઓ જે લાંબો બીટમાર્ક હોય તે તમારે લાંબો ફોટો મૂકવાનો છે, અને જે ટૂંકો હોય એટલે કે શોર્ટ હોય ત્યાં તમારે બીટમાર્ક વચ્ચે જેટલી જગ્યા હોય એટલો ફોટો તમારે એ લાંબો કરીને સ્ટ્રેચ કરીને મૂકવાનો રહેશે બરાબર। તો એ જલ્દીથી તમને અહીંયા ફોટા એડ કરીને બતાવી દઉં। ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર। તો અહીંયા હું ફટાફટ ફોટા અહીંયા એડ કરી લઉં છું કોઈ બી, તો તમારે પણ એ રીતના ગમે તે જે ફોટા તમારે મૂકવાના હોય અંદર બરાબર એ ફોટા તમારે અહીંયાથી એડ કરીને મૂકી દેવાના છે। હું ફટાફટ એકને એક ફોટા અહીંયા એડ કરીને મૂકી દઉં છું બરાબર। પછી તમને આની અંદર ઇફેક્ટ કઈ રીતના મૂકવાની, કઈ ઇફેક્ટ કઈ જગ્યાએ મૂકવાની એ પણ તમને બતાવી દઉં। તો ફટાફટ અહીંયા ફોટા ખાલી હું તમને ડેમો માટે અહીંયા એડ કરીને બતાવી દઉં છું બરાબર। તો એની જ ફોટા લઈ લો છો તમે, અલગ અલગ ફોટા પણ તમે અહીંયા લઈ શકો છો બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના તમારે ફટાફટ ફોટા મૂકી દેવાનો છે, અને બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો। ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને જોઈન થઈ જજો। તો મિત્રો તમે જોઈ શકો છો એ જે લાંબો ફોટો આવે મિત્રો એ લાંબો ફોટો પણ આપણે અહીંયા લાંબો કરી દીધો છે બરાબર। તો તમારે બધા ફોટાને પછી ખેંચીને આ રીતના નીચે સ્ટેપ બાય સ્ટેપ તમારે અહીંયા મૂકવાના રહેશે બરાબર। તો આપણે ખેંચીને અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ ફોટાને અહીંયા નીચે લાવીને સેટ કરી દઈએ છીએ, એટલે કે ફોટામાં ઇફેક્ટ આપણી અહીંયા કમ્પ્લીટ લાગી જાય ને એટલા માટે તમારે અહીંથી સ્ટેપ બાય સ્ટેપ ફોટા સેટ કરવાના રહેશે, કેમ કે ઉપર જે ઇફેક્ટ મારેલી છે બ્લેક સ્ક્રીન એ તમારા ફોટાની અંદર લાગવી જોઈએ બરાબર। તમને બતાવું બ્લેક શેડોવાળી ઇફેક્ટ કઈ છે, તો તમે જોઈ શકો છો નીચે જોઈ શકો છો ઇફેક્ટ એ બ્લેક શેડોવાળી ઇફેક્ટ તમારા ફોટામાં લાગશે, એટલે ફોટો અહીંયા તમારો ગજબ લાગશે બરાબર। તો તમે જોઈ શકો તમને આટલા ફોટા અહીંયા એડ કરીને બતાવી દઉં છું, બાકી આગળ પણ તમારે સેમ રીતે આ રીતના ફોટા એડ કરી દેવાના છે। અને પછી તમે જોઈ શકો છો આ રીતના તમારી જો અહીંયા ટેક્સ્ટ છે મિત્રો ફોટામાં જે ટૂંકા ફોટા છે એમાં તમારે અલગ ઇફેક્ટ છે, અને જે લાંબો ફોટો છે મિત્રો એમાં પણ અલગ ઇફેક્ટ છે। તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમારે આપણે જે ઇફેક્ટ પ્રોજેક્ટ આપી છે મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાની રહેશે બરાબર। તો આપણે ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું, જેની અંદર તમને બે લેયર જોવા મળશે, એક નાનું લેયર અને એક લાંબુ લેયર બરાબર। તો તમારે શું કરવાનું છે, જે નાનું લેયર છે મિત્રો એની ઇફેક્ટ તમારે સૌથી પહેલાં તો કોપી કરી લેવાની છે। તો તમારે ઇફેક્ટ લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરીને એથી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, અને પછી બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી આપણે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા આપણે ઓપન કરીશું। તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, અને અહીંયા પહેલાં આપણે જે નાના ફોટા છે મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। તેના પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરી એથી પેસ્ટ બેક કરી દેવાનું છે, એટલે તમારો જે પહેલો ફોટો છે મિત્રો એમાં ઇફેક્ટ તમારે આ રીતના લાગી જશે। તો એ રીતના જેટલા પણ આપણે ટૂંકા ફોટા એડ કર્યા મિત્રો શોર્ટ બીટમાર્ક છે મિત્રો
એમાં જેટલા પણ ટૂંકા ફોટા એડ કર્યા બધામાં તમારે એ ઇફેક્ટ લગાવવાની રહેશે, બરાબર. તો આપણે કહીને બધા ફોટામાં તમારે લગાવી દેવાનું છે. હું તમને બધામાં લગાવીને બતાવતો નથી, કેમ કે મિત્રો વિડીયો બહુ લાંબો બની જશે એટલા માટે. તો જેટલા પણ ટૂંકા ફોટા આપણે અહીંયા છે તમે જોઈ શકો છો, આટલા અહીંયા આપણે ટૂંકા ફોટા છે, બરાબર. તો આની અંદર તમારે બધા જે શોર્ટ લેયરની જે ઇફેક્ટ છે મતલબ તમારે મારવાની રહેશે આમાં, બરાબર. પછી જે લાંબો છે મિત્રો એમાં તમારે અલગ ઇફેક્ટ છે, તો એના માટે તમારે બેક આવી જવાનું છે, ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે, અને જ્યાં લાંબો લેયર છે મિત્રો આપણું એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો જે આપણો લાંબુ લેયર હતું મિત્રો, લાંબો ફોટો, એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એ પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે એમાં તમારે આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે બીટમાર્ક પ્રમાણે, બરાબર. બેઝ પ્રમાણે જોરદાર ઇફેક્ટ તમારે એ લાગી જશે. તો મિત્રો આવી રીતે તમે બધા ફોટામાં આગળ જે ફોટા એડ કરીને એમાં ઇફેક્ટ આ રીતના લગાવી દેવાની રહેશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના પછી તમે કરજો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તો મિત્રો તમને ખબર પડી ગઈ છે કઈ રીતના ઇફેક્ટ લગાવવાની અને કઈ રીતના ફોટા સેટ કરવાના, બરાબર. કંઈ બહુ પ્રોબ્લેમ આવે અને કંઈ ખબર ના પડે તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર. અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને પછી વિડીયો સેવ કરવા માટે શેર પર ક્લિક કરી વિડીયો ઓપ્શન થઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી હોય એટલી સિલેક્ટ કરી લેવાનું છે તમારે, અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. અને જે મિત્રો આવા બીટમાર્ક પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ છે મિત્રો એનો પાસવર્ડ છે 5060. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલર્ટ મશીન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.